તો વડોદરામાં શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ છે, જેમાં વોર્ડ નંબર 17માં ભગવાન ગણેશજીની સવારી પર હુમલો કરાયો હતો। નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાયા। સંવેદનશીલ વિસ્તારમાં યુવાનો નીકળતા ત્યારે આ ઘટના બની હતી। મોડી રાત્રે ગઈકાલે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં પોલીસ પણ દોડતી થઈ હતી। પાલિકાના દંડક ભાજપ કોર્પોરેટરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે નિવેદન આપ્યું છે કે ગઈકાલે મંડળની યાત્રા સાથે એક અઘટિત ઘટના ઘટી હતી। ગણેશજીની મૂર્તિ લઈ જતા સમયે ઈંડા ફેંકીને હુમલો કરાયો હતો। માહિતી મળતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા। સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। તપાસને લઈને 8 ઇસમોની અટકાયત પણ કરાઈ છે। ગણતરીના કલાકોમાં જ તોફાનીઓને દબોચી લેવામાં આવશે। અમે માંજલપુર વિસ્તારમાંથી રહીએ છીએ। અમે ગઈકાલે કિશનવાડીથી માંજલપુર માટે ગણપતિ ગાડામાં લઈ જતા હતા અમારા છોકરાઓ। એ રસ્તામાં આવતા કે પાનીગેટ આગળ પેલું મદાર મહોલ્લા કંઈ કહેવાય છે, કંઈક ત્યાં આગળ કંઈક અસામાજિક તત્વોએ ગણપતિ પર ઈંડા ને બધા છોકરાઓ પર ઈંડા રાત્રે ફેંકવામાં આવેલા 2:45 વાગે। પોલીસ પાસે મારી માંગણી એવી છે કે આ જે બી અસામાજિક તત્વો છે એના પર કડકને કડક કાર્યવાહી કરે અને એમના પર કોઈ ગુનાહિત આગળનું કાર્ય હોય એના પર હજુ કડક પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે। હવે અમે જે ગધેડા માર્કેટ ત્યાં આગળથી મૂર્તિ લઈને અમારા મંડળ પર જતા હતા, તો રાતે આગળ 2:30-3 વાગ્યાની આ આજુબાજુ આ જે મદાર માર્કેટ કરીને જે એ છે એમની મસ્જિદની બાજુની 2 બિલ્ડિંગોમાંથી કોઈ ઈંડા માર્યા હતા। હવે કોઈ માર્યા તે તો એ તો અમારાથી બરાબર દેખાયું નહીં, કેમ કે જે બી મારીને એની અંદર ભરાઈ ગયેલા પાછા। એક ઈંડું એમના હાથ પર પડ્યું ગણપતિ બાપાના, અને બીજું ઈંડું જે છે એ છોકરાઓના બોડી પર એટલે જેમની ટી-શર્ટ હતી એમના પર પડ્યું। પછી એ ટાઈમે તો અમે કંઈક કર્યું ને, મૂર્તિને સહેજ આગળ લઈ આવ્યા, કેમ કે પછી આગળ શું થાય હું ને એ લોકો પર કોઈ ભરોસો કરે નહીં, એટલે મૂર્તિને સહેજ આગળ લાવ્યા અને પછી લાવીને આગળ ફરિયાદ કરી। આશરે 3 વાગે નિર્મલ પાર્ક યુવક મંડળના ગણપતિ સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલ। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરેલ। આ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ ચાલુ છે। આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર મળેલ છે। બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે, જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે। FSL બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે બહુ દુઃખવાળી ઘટના ઘટી છે। આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે, અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો, ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા। તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને 3 જણની અટક પણ કરવાની અંદર આવી છે, અને પોલીસ ખાતા તરફથી એક ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું છે એને છોડવાની અંદર નહીં આવે। રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે। આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે। હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં। અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતાં એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે। ઈંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ડિટેઇલ્ડ ઇન્ફોર્મેશન મળી હતી। તરત જ સ્થાનિક પોલીસ એસીપી, ડીસીપી, એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક FIR પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। ઇનિશિયલ સસ્પિશનના આધારે, ઇનપુટના આધારે આપણે લગભગ 8 ઇસમોને પૂછપરછ માટે આપણે લીધી છે। હાલમાં લોકલ પોલીસ, DCB, SOGના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરીને એમને ટાર્ગેટ કરવા માટેનું આ પ્રયાસ ચાલુ છે।